તો જય માતાજી મિત્રો, અમે મોગલધામ ભાયલા આવી ગયા છે. રોહિતસિંહ સાથે છે મારા મોટા ભાઈ, અને સાથે રાહુલસિંહ પણ છે, અને કેમેરામેન અલ્પેશ પણ છે, અને વનભાની અંદર ગાડી સાઈડમાં પાર્કિંગ કરવા ગયા છે. જવું છે ખાલી હવે રોહિતસિંહ આપણે દર્શન કરવા જઈશું ને હવે. બસ દર્શન કરવા નીકળવું છે ખાલી. આગલા કટમાં બતાવજો તમને. ભાયલા મોગલધામ મંદિર છે, બહુ માતાજી નો હાથ છે ને ખૂબ પબ્લિક વધારે વસ્તી દર્શન કરવા આવે છે. જય માતાજી મિત્રો. આગળ હવે બતાવીશું આગળના કટમાં તમને. તો મિત્રો જો અહીંયા કેટલી પબ્લિક દર્શન કરવા માતાજી આવે છે. અહીંયા ખૂબ વસ્તી વધારે છે પ્રમાણે તમે સાંજનો કે સવારનો ટાઈમ લઈને આવો ને તો બહુ પબ્લિક આવે છે અહીંયા દર્શન કરવા. બહુ સારું એવું માતાજીની કૃપા છે અને મજા આવે દર્શન કરવાની. પબ્લિક ખૂબ પ્રમાણમાં પબ્લિક છે. આગળ હવે મંદિરમાં તમને બતાવીશું આગળ. ચલો તો મિત્રો આ જગ્યા પર કૃષ્ણ અને રાધાના લગ્ન થઈ રહ્યા છે. તો મિત્રો અમે હવે મંદિરમાં પહોંચી ગયા છે, અને બીજા બધા અલગ અલગ જગ્યા ઉપર, કારણ કે મંદિરમાં તમે ટ્રાફિક જો કેટલી પબ્લિક છે. આ જો આ બાજુ બધા ટ્રાફિક એવું છે, અને એટલે બધા અલગ થઈ ગયા. આ બાજુ મુગલમાનું મંદિર છે. અંદર હવે અંદરનું વ્યૂ તમને અંદર બતાવીશું. વનભા પણ મિત્રો આવી ગયા છે. વનભાઈ આવી ગયા છે. કેવું હતું મંદિરમાં તમે દર્શન કર્યા? હા, દર્શન કરીને બહુ મજા આવી. ચલો મિત્રો અંદર જઈએ દર્શન કરવા. તો મિત્રો ભક્તજનો પૂરતી માતાજીના મંદિરે શ્રદ્ધાળુઓ માતાના ખુદથી આ જોઈ શકો છો મિત્રો મંદિર. આ મોગલમાનું મંદિર છે ભાયલા. ખૂબ જ એવું મોટું મંદિર છે. ખૂબ ભક્તજનો આવે છે મિત્રો. શ્રદ્ધાળુઓ માતાજીના ખૂબ જ છે. ખરેખર મિત્રો શ્રદ્ધાના કોઈ પારખા ના હોય એવું કહેવાય છે, અને એનો લાઈવ દાખલો છે મિત્રો. જોઈ શકો છો મંદિર. આ મંદિર છે મોગલમાનું મિત્રો. મિત્રો કમેન્ટમાં જય મોગલમાં લખજો. તો મિત્રો મોગલધામ ભાયલા એક યુટ્યુબ ચેનલ પણ છે, તેમાં સબસ્ક્રાઈબ પણ કરજો. અને ખરેખર મિત્રો જોરદાર છે. આવા લાયક જગ્યા છે દર્શન કરવા માટે. મસ્ત સારી એવી જગ્યા છે દર્શન કરવા. અને અહીંયા લગન પણ થાય છે. જે પ્રમાણે જગ્યા છે પ્રમાણે લગન પણ થાય. જો મિત્રો ખરેખર મિત્રો સરસ એવું સ્થાન છે. જોરદાર દર્શન કરવા લાયક, ફરવા લાયક જગ્યા છે. બધી જગ્યા પર પાર્કિંગ પણ સારું છે. કોઈ એવી તકલીફ પડે એવી નથી મિત્રો. તો આવા જેવી જગ્યા છે હવા જગ્યા. તો મિત્રો અમે મંદિરમાં દર્શન કરીને આવ્યા માતાજીએ. સરસ એવું સારું એવું લાગ્યું. રોહિતસિંહ તમને દર્શન કરવા જાય કેવું લાગ્યું? ખરેખર બહુ મજા આવી ગઈ દર્શન કરવાની. ખરેખર અને ત્યાં અત્યારે એટલું મસ્ત જોયું છે ને, તમે ખરેખર એકવાર મુલાકાત લેજો ખાલી આ મંદિરની. ખરેખર બહુ મજા આવશે તમને. આ જગ્યા ઉપર આયા જેવું ખરી એમ? હા, એકવાર જો આ મંદિર પર તમે આવી ગયા તો તમને બીજી વાર આવવાનું અહીંયા મન થઈ જ જશે. અને કઈ જગ્યા પર આ મંદિર આવેલું છે? આપણા મોરૈયા બાવળા આગળ આપણે રાજકોટ હાઈવે પર આવેલું છે. ત્યાં નજીક આપણા રોડ ઉપર જ છે. તમે આવી શકો છો. ગાડીને પાર્કિંગ માટે પણ જગ્યા ઘણી બધી છે. ગાડી લઈને આવે તો ગાડી લઈને તમે આવી શકો છો, અથવા કોઈ બી છૂટક સાધનમાં પણ આવી શકો છો. તો મિત્રો બાવળા રાજકોટ હાઈવે ઉપર આ જે ભાયલા મોગલમાનું મંદિર છે એ આવેલું છે. દર્શન કરવા માટે સારી એવી જગ્યા છે. એકવાર જરૂર દર્શન કરવા આવો. બાળકોને રમવા માટે પણ ત્યાં આગળ સુવિધા છે. પાર્કિંગ કરવાની પણ રોહિતસિંહે કીધું એ પ્રમાણે સારી એવી જગ્યા છે, અને બહુ શ્રદ્ધાળુ આવે છે માતાજી દર્શન કરવા માટે. તો મિત્રો એકવાર જરૂર દર્શન કરાવો. જય મોગલમાં. જય માતાજી. તો મિત્રો મંદિર જોયું, બધી જગ્યા જોઈ, એ પ્રમાણે આ બાળકોને રમવાને અમારા મોટા ભાઈ વનરાજસિંહ બાળકોને રમાડી રહ્યા છે. મારા નાના ભત્રીજાઓને ભત્રીજી આ રમાડી રહ્યા છે. બાળકોને રમાડી ભત્રીજીને. બોલો કે મજા આવી ગઈ? વનભા કેવું લાગ્યું? મજા આવી ગઈ ને? બસ નહીં મોગલમાં.